વિરામ બાદ આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠક, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લાના વિકાસ અને વહીવટી કામો અંગે સમીક્ષા કરવામાં આવી। ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા, જોકે ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ છે। આજે એક મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળી છે। આ બેઠક ગાંધીનગર વિસ્તારની અંદર જે લોકસભા વિસ્તાર છે તેની અંદર ચાલી રહેલા વિકાસ કાર્યો અને સરકારી જે કામો છે તેની સમીક્ષા જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ જે વિભાગો છે કે જે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે તે અધિકારીઓ પણ ઉપસ્થિતિ હતી। સ્થાનિક ધારાસભ્યો છે અને સ્થાનિક ધારાસભ્યો છે તેમની સાથે પણ આ બેઠકના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી, તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી। લગભગ પોણો કલાક સુધી આ બેઠક જે છે તે ચાલી હતી અને પોણો કલાક બાદ આ બેઠક પૂર્ણ થઈ હતી। તમામ બાબતો ઉપર સમીક્ષા કરી જરૂરી સૂચનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।